Welcome students in my another video of BSc Mathematics semester 1 practical number 17 aim છે application of Cayley-Hamilton theorem. So see what is Cayley-Hamilton theorem. Cayley-Hamilton theorem શું કહે છે? Cayley-Hamilton પ્રમેય શું કહે છે કે પ્રત્યેક ચોરસ શ્રેણિક A બરાબર એટલે કે all square matrix A is equal to Aij તેના લાક્ષણિક સમીકરણનું એટલે કે લાક્ષણિક સમીકરણ એટલે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. આ બધું તમે થિયરીમાં ભણી જ ગયા છો, પણ છતાં એક વખત આપણે અહીંયા રિવાઇઝ કરીએ અને કેલે-હેમિલ્ટન થિયરમ શું છે એ આપણે જાણવું જરૂરી છે. તેના લાક્ષણિક સમીકરણનું સમાધાન કરે છે. એટલે કે ઈ પ્રૂવ કરે છે. તો લાક્ષણિક સમીકરણ કેવા પ્રકારનું હોય? કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કેવા પ્રકારનું? Mod of A minus lambda in is equal to -1 raised to n into lambda raised to n plus k1 lambda raised to n minus 1 plus k2 lambda raised to n minus 2 up to kn, કારણ કે લેમ્બડા ની છેલ્લે પછી n minus n એટલે 0 એટલે 1 થઈ જશે. kn is equal to 1. આ હોય તો -1 raised to n into a raised to n plus k1 a raised to n minus 1 plus up to kn I is equal to 0. આ એનું લાક્ષણિક સમીકરણ એટલે કે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન થાય. કોનું? a minus lambda in નું, mod a minus lambda in નું. So we will see example number 1. First example આપણે જોશું. શ્રેણિક A is equal to આપણને આપ્યું છે. શ્રેણિક એટલે કે મેટ્રિક્સ. પછી હજી આપણો એક શબ્દ આવશે આમાં, નિશ્ચાયક. નિશ્ચાયકનો મતલબ થાય ડિટર્મિનન્ટ. હવે આ બેમાં તફાવત શું? નિશ્ચાયકને આ રીતે મોડમાં લખાય, શ્રેણિકને આ રીતે સ્ક્વેર બ્રેકેટમાં લખાય. આ બે વચ્ચે તફાવત શું? તો કે નિશ્ચાયકની તમને હંમેશા કિંમત મળે કંઈક. નિશ્ચાયકને સોલ્વ કરતા આપણને આવડે છે, ડિટર્મિનન્ટની વેલ્યુ મળે. અને મેટ્રિક્સના ઓપરેશન્સ હોય. કેવા ઓપરેશન્સ? તો કે બે મેટ્રિક્સનો સરવાળો a plus b, પછી તો કે a ઇન્વર્સ મળી શકે, પછી તો કે a into b ગુણાકાર થાય. એ રીતના બધા તમને આના ઓપરેશન્સ મળે. અને જે ડિટર્મિનન્ટ છે એની હંમેશા તમને કોઈ એક કિંમત, કોઈ વેલ્યુ મળે આંકડામાં. શ્રેણિક A બરાબર મેટ્રિક્સ A is equal to 1 1 3 1 3 -3 and -2 -4 -4 આ રીતે આપેલું હોય છે. નું લાક્ષણિક સમીકરણ એટલે કે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શોધો અને કેલે-હેમિલ્ટન થિયરમ કે પ્રમેય ચકાસો તથા A ઇન્વર્સ શોધો. આ રીતે આપણને રકમ આપી હોય. ઇંગ્લિશ મીડિયમમાં વાળા લોકોને કઈ રીતે રકમ આપી હોય? તો કે આ રીતે આપી હોય
કે find the characteristic equation of matrix A is equal to this and verify Cayley-Hamilton theorem. Also find A inverse. તો એનો આન્સર આપણે ઇઝીલી આ રીતે લખી શકીએ છીએ. અહીં here A is equal to જે તમને A આપ્યો છે આપણે લખીએ A આપેલો છે તો એનું સૌપ્રથમ આપણે શું કરવાનું છે સૌથી પહેલા લાક્ષણિક સમીકરણ મેળવવાનું છે તો નું લાક્ષણિક સમીકરણ એટલે કે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ઓફ A is equal to આ પ્રકારે થશે જે આપણને ખ્યાલ છે ડિટર્મિનન્ટમાં આ ખાસ યાદ રાખજો ખાસ ધ્યાન આપજો ડિટર્મિનન્ટમાં 1 માઇનસ ડિટર્મિનન્ટ ઓફ 1 માઇનસ લેમ્બડા 1 3 as it is 1 as it is 3 minus લેમ્બડા ડાયાગોનલ જેટલા એલિમેન્ટ્સ છે એમાં માઇનસ લેમ્બડા આવી જશે એડ થઈ જશે બાકીના જે એલિમેન્ટ્સ છે એ એઝ ઇટ ઇઝ રહેશે આ કેલે-હેમિલ્ટન થિયરમ મુજબ આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન લખી શકાય ઇઝ ઇક્વલ ટુ 0 ડિટર્મિનન્ટ ઓફ 1 minus લેમ્બડા 1 3 minus લેમ્બડા -3 -2 -4 minus લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0 આ નિશ્ચાયકનું નિસ્તરણ કરતા એટલે કે ફાઇન્ડિંગ વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ finding value of this determinant we already know how to find a value of determinant આપણે બધાએ જાણીએ જ છીએ કે જે નિશ્ચાયક છે એની વેલ્યુ કેવી રીતે મેળવી શકાય આ રીતે કે જેનો ફર્સ્ટ A11 જે છે that is 1 minus લેમ્બડા ઇન્ટુ આ કોલમ અને રો સિવાયનો જે આ નિશ્ચાયક છે વધે છે એની વેલ્યુ એટલે કે આ બેનો ગુણાકાર 3 minus લેમ્બડા ઇન્ટુ 4 minus લેમ્બડા sorry -4 minus lambda minus 3 into -4 -1 into એના કોલમ અને રો સિવાય 1 into -4 minus lambda minus -3 into -2 plus 3 into any row અને column સિવાય 1 into -4 minus 3 minus lambda into -2 is equal to 0 એ લખીએ તો બી ઠીક છે ને ન લખીએ તો બી વાંધો નહીં therefore હવે આની આખરની તમે કિંમત મેળવશો ત્યારે આપણે આવી મળશે આનું સિમ્પ્લિફિકેશન કરશું તો -1 લેમ્બડા into -12 minus 3 into minus lambda એટલે -3 lambda then minus lambda into 4 એટલે plus 4 lambda minus 4 into 3 એટલે 12 minus 1 into -4 minus lambda minus 3 into 2 6
प्लस 3 into -4 minus 2 into 3 plus minus this and this minus plus 6 minus minus minus, that is minus 2 lambda. Therefore, okay, આનું સિમ્પ્લિફિકેશન કરશું એટલે કે સાદુરૂપ આપશું તો આપણને આ મળશે લેમ્બડા ક્યુબ માઇનસ 20 લેમ્બડા પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ શું થશે? જે આપણું માગેલું લાક્ષણિક સમીકરણ છે. This is our characteristic equation. ઓકે, તો લાક્ષણિક સમીકરણ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મળી ગયા બાદ હવે આપણે શું કરવાનું છે? વેરીફાઈ ધ કેલે હેમિલ્ટન થિયરમ, એટલે કે કેલે હેમિલ્ટન થિયરમને આપણે સમાધાન થાય છે કે નહીં જોવાનું છે, જે આપણી રકમમાં આપ્યું હતું. બરાબર છે? કેલે હેમિલ્ટન થિયરમની પ્રમેયની ચકાસણી કરવાની છે. તો એ ચકાસણી, કેલે હેમિલ્ટન પ્રમેયની ચકાસણી કેવી રીતે થાય? તો કે જો આ જેમ આપણને મળ્યું લેમ્બડા ક્યુબ minus 20 lambda plus 8 is equal to 0. તો કેલે હેમિલ્ટન થિયરમ મુજબ આપણે આ શું કહેવાય? a cube minus 20 lambda plus 8 20 a plus 8 is equal to 0. આની ચકાસણી કરવી પડશે. આ થાય છે કે નહીં, એના બરાબર 0 થતું હોય તો કેલે હેમિલ્ટન થિયરમની ચકાસણી થાય. તો એના માટે આપણે a ક્યુબ સૌથી પહેલા ગોતવું પડશે. તો a ક્યુબ ગોતવા માટે આપણે શું કરવું પડે? a સ્ક્વેર ગોતવું પડે. a સ્ક્વેર કેવી રીતે મળશે? તો કે a આપણને જે આપ્યો છે 1 1 3 1 3 minus 3 minus 2 minus 4 minus 4 into a સ્ક્વેર એટલે a into a. જે આપણને મળશે એનું સાદુરૂપ આપતા -4 -8 -12 10 22 6 and 2 2 22. તો આપણો થઈ ગયો a સ્ક્વેર. હવે એના ઉપરથી આપણને મળશે a ક્યુબ. then a સ્ક્વેર into a is equal to a ક્યુબ is equal to -4 -8 -12 10 22 6 2 2 22 into a મૂકવાનો ને એના ગુણાકારમાં. a શું છે? 1 1 3 1 3 -3 -2 -4 -4. તો આ બંનેનો ગુણાકાર કરાવશું એટલે ઓકે, તો a ક્યુબ આ રીતે મળશે. આ બેનો ગુણાકાર a સ્ક્વેર અને a નો એટલે -4 -8 -12 then 10 22 6 2 2 22 into આપણો a જે છે 1 1 3 1 3 -3 -2 -4 -4. બેનો ગુણાકાર કરશું આનો એટલે 12 20 60 20 52 -60 -40 -80 -88. આ રીતના આપણને a ક્યુબ મળશે. હવે તો કે આ આપણું થઈ ગયો a ક્યુબ. આપણું ઇક્વેશન શું છે? ડેલ્ટા ક્યુબ -20 ડેલ્ટા પ્લસ
8 is equal to 3. I is equal to 3. આમાં આપણે લેમ્ડાની બદલે a મૂકી અને ચકાસણી કરશું કે આનો આન્સર 0 0 0 સ્ક્વેર મેટ્રિક્સ આવે છે કે નહીં, સ્ક્વેર મેટ્રિક્સ O3 આવે છે કે નહીં. જો આવતું હોય તો આપણી ચકાસણી પૂરી થશે. અહીંયા સોરી ફોર ઓલ ધીસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક. ઓકે, આ a ક્યુબ આપણને મળી ગયો. હવે 20a મેળવવાનો રહ્યો. -20a is equal to a ના જેટલા બી એલિમેન્ટ્સ છે એને -20 વડે ગુણી નાખીએ. -20 -20 -60 -20 -60 +60 -40 સોરી +40 80 તો આપણને -20a મળી ગયો. Now 8i3, we know what is 8i3. Diagonal elements are 8, other ones are 0. Diagonal ના જેટલા વિકર્ણ જે એલિમેન્ટ્સ છે, વિકર્ણી એલિમેન્ટ્સ, એ બધા 8 થશે, બાકી બધા 0 થશે. તો આ મળી ગયું. તો આ જુઓ તો આપણે આ ઇક્વેશનમાં મૂકી અને જોઈએ તો આના બરાબર આન્સર શું આવશે? a cube -20a plus 8i3 is equal to O. O એટલે 0 0 0 એલિમેન્ટ, 0 0 0 મેટ્રિક્સ મળશે તમને. આખો જે આ બધાની કિંમતો આવશે 0 0 0 મેટ્રિક્સ આવી જશે. જે અહીં સ્પષ્ટ થાય છે કે કેલે હેમિલ્ટન થિયરમની ચકાસણી અહીં પૂરી થાય છે. તો અહીંયા તમારે છેલ્લે આવું લખી નાખવાનું. અહીં સ્પષ્ટ છે કે a ક્યુબ -20a plus 8i3 is equal to O. અને અહીં આમ કેલે હેમિલ્ટન પ્રમેયની ચકાસણી અહીં પૂરી થાય છે. આ ચકાસણી આ રીતે પૂરી થયા બાદ હવે આપણે શું ત્રીજી વસ્તુ મેઇન જે ગોતવાની બાકી છે એક્ઝામ રકમમાં આપણને કીધેલું છે જે છે a ઇન્વર્સ. તો a ઇન્વર્સ શોધવો હોય તો આ જે આપણું ઇક્વેશન આપણને મળેલું છે એને હું a ઇન્વર્સ વડે ગુણાકાર જો કરું એટલે કે મલ્ટીપ્લાય by a inverse to this equation. તો અહીંયા થઈ જશે a ક્યુબ ની બદલે થઈ જશે a સ્ક્વેર -20 a કેન્સલ થઈ જશે, a અને a ઇન્વર્સ કેન્સલ થઈ જશે એટલે I 20i plus 8i3 જે હતું જ is equal to O આપણને મળશે. તો આનો શું કામ આવું કર્યું? સોરી, અહીંયા થઈ જશે 8a ઇન્વર્સ હતો ને એના વડે મલ્ટીપ્લાય કર્યું એટલે 8a ઇન્વર્સ થઈ ગયું. હવે આના ઉપરથી આપણને આને ઇક્વલ ટુ ની લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ રાખવાનું, બાકી બધું જે છે ઇક્વલ ટુ ની રાઈટ હેન્ડ સાઈડ જશે એટલે 8a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ -a સ્ક્વેર પ્લસ 20i આવું થઈ જશે. a સ્ક્વેર આપણી પાસે છે, 20i પણ આપણી પાસે છે. આ બંનેને આ રીતે પણ લખી શકાય 20i માઇનસ a સ્ક્વેર. તો ઈઝી થઈ જશે આપણા માટે. 20i શું છે? 20 0 0 0 20 0 0 0 20 માઇનસ a સ્ક્વેર શું છે? એ આપણી પાસે હતું જ -4 -8 -12 10 22 6 then 2 2 22 આનું સાદુરૂપ આપીએ સિમ્પ્લિફિકેશન એટલે મળશે આપણને 24 8 -12 -10 -2 -6 -2 -2 -2
હવે તો કે 8 જે ગુણાકારમાં છે એ આ બાજુ આવે તો ભાગાકારમાં આવી જશે 1/8. તો આપણને શું મળી જશે? a ઇન્વર્સ ની કિંમત મળી ગયા. a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/8 ઇન્ટુ ધીસ મેટ્રિક્સ. તો ત્રણેય વસ્તુ અહીંયા આપણી વેરીફાઈ થઈ ગઈ. ત્રણેય વસ્તુ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન એટલે કે લાક્ષણિક સમીકરણ, ત્યારબાદ કેલે હેમિલ્ટન થિયરમની ચકાસણી, વેરિફિકેશન ઓફ કેલે હેમિલ્ટન થિયરમ, એન્ડ ધેન ફાઇનલી વી ફાઇન્ડ a ઇન્વર્સ એટલે કે છેલ્લે આપણે શું ગોત્યું? a ઇન્વર્સ. ત્રણેય વસ્તુ જે માગી તે એક્ઝામ્પલમાં એ પૂર્ણ થઈ ગયેલ છે. આ રીતે એક્ઝામ્પલનો આન્સર તમારે લખવાનો થશે. હવે તો આપણે સેકન્ડ એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ. શ્રેણિક a બરાબર 2 1 1 0 1 2 sorry 0 1 0 and 1 1 2 નું લાક્ષણિક સમીકરણ શોધો. અને a raised to 8 minus 5 into a raised to 6 sorry 5 into a raised to 7 plus 7 into a raised to 6 minus 3 a raised to 5 plus a raised to 4 minus 5a cube plus 8a square minus 2a plus I વડે નિરૂપણ પામતો શ્રેણિક શોધો. એટલે કે obtain characteristic equation of matrix A and find the matrix which obtained by this equation. આ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં. તો એનો આન્સર મેળવીએ, આપણે સોલ્યુશન મેળવીએ. અહીં શ્રેણિક a બરાબર 2 1 1 0 1 0 1 1 2 આપેલ છે. આથી શ્રેણિક a નું લાક્ષણિક સમીકરણ આ મુજબ મળે આપણને. 2 minus lambda 1 1 0 1 minus lambda 0 1 1 2 minus lambda. Determinant of is equal to 0 છે. Here we have matrix A is equal to this. Therefore, characteristic equation of matrix A is determinant of 2 minus lambda 1 1 0 1 minus lambda 0 1 1 2 minus lambda is equal to 0. Simplify this, or we can say get a value, or આનું સાદું રૂપ આપતા 2 minus lambda into
1 માઇનસ લેમડા ઇન્ટુ 2 માઇનસ લેમડા માઇનસ આ બેનો ગુણાકાર 0 થશે એટલે એ લખવાની જરૂર નથી. માઇનસ 1 ઇન્ટુ એની કોલમ એની રો સિવાય 0 ઇન્ટુ એ 0 થશે, 0 ઇન્ટુ 0 થશે, પ્લસ 1 ઇન્ટુ આ 0 થઈ જશે, માઇનસ 1 માઇનસ લેમડા ઇન્ટુ 1 એટલે 1 માઇનસ લેમડા ઇઝ ઇક્વલ ટુ 0. ઇમ્પ્લાઇઝ તો ખાલી આ કાઉન્ટ્સ જે છે એનું જ આપણે સિમ્પ્લિફિકેશન કરવાનું રહ્યું. 2 માઇનસ લેમડા ઇન્ટુ 1 ઇન્ટુ 2 1 ઇન્ટુ માઇનસ લેમડા માઇનસ 2 લેમડા એન્ડ પ્લસ લેમડા સ્ક્વેર. આવું જ એક કાઉન્ટ્સને છૂટો પાડવાનું, સિમ્પ્લિફિકેશન આપવાનું, આવી રીતના પ્લસ લેમડા સ્ક્વેર એ એક્ઝામ્પલ નંબર 1 માં આવ્યું હતું અને એ મારાથી લખવાનું રહી ગયું, ચૂકી ગયો તો હું, એ રહી ગયું હતું. એ તમે તમારી રીતે જ્યારે ગણતા હો દાખલો ત્યારે એમાં લેમડા સ્ક્વેર આ રીતે લખી નાખજો. આ 0 થઈ જશે, માઇનસ 1 પ્લસ લેમડા minus 1 is equal to 0. After simplifying this, you will get lambda cube minus 5 lambda square plus 7 lambda minus 3 is equal to 0, which is characteristic equation of matrix A, જે માગેલ લાક્ષણિક સમીકરણ છે. તો આ લાક્ષણિક સમીકરણ મળ્યા બાદ, કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મળ્યા બાદ બાય કેલે હેમિલ્ટન થિયરમ એટલે કે કેલે હેમિલ્ટન પ્રમેય અનુસાર આને આપણે કઈ રીતે લખી શકીએ? a ક્યુબ માઇનસ 5a સ્ક્વેર પ્લસ 7a માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ 3i લખવું પડશે આપણે. તો આને ઇક્વેશન નંબર 1 કહી દઈએ, આની આગળ આપણે જરૂર પડશે એટલા માટે. હવે આપણને શું આપેલું છે બીજું ઇક્વેશન, જેના ઉપરથી આપણે મેળવવાનો છે obtained by a raised to 8 minus 5 a raised to 7 plus 7 a raised to 6 minus 3 a raised to 5 plus a raised to 4 minus 5a cube plus 8a square minus 2a plus I આના પરથી આપણે મેળવવાનો છે. તો જોઈએ, જો અહીંયા જોઈ શકો છો તમે કે a raised to 8 એટલે જે અહીંયા મેક્સિમમ ઘાત છે, મેક્સિમમ પાવર ઓફ ધીસ ઇક્વેશન, અને એનો કોએફિશિયન્ટ એટલે સહગુણક, જે અહીંયા 1 છે, અહીંયા પણ મેક્સિમમ પાવરનો સહગુણક 1 છે. એનાથી એક ઓછી કરતા જઈએ ઘાત અને આગળ ચાલતા જઈએ તો એનો કોએફિશિયન્ટ શું છે? અહીંયા -5. અહીંયા a raised to 7 નો કોએફિશિયન્ટ પણ -5. a into 7 એટલે એનો કોએફિશિયન્ટ +7, આનો કોએફિશિયન્ટ +7, આનો કોએફિશિયન્ટ -3, અહીંયા પણ આવે છે -3. તો આમાંથી આટલો જે પાર્ટ છે એમાંથી હું a raised to 5 કોમન લઈ લઉં,
તો એ શું થઈ જશે અંદર a raised to 3 minus 5a square plus 7a minus 3i જે શું છે આ ઉપરનું આપણું ઇક્વેશન છે એના ઇક્વલ ટુ આવું શું કામ કરવાની જરૂર પડી તો કે એના ઇક્વલ ટુ 0 છે તો ઈ સીધું 0 થઈ જશે એટલા માટે આપણે જાજી ગણતરી કરવી પડશે નહીં આપણી કન્વીનિયન્સી માટે આપણી સરળતા માટે હવે શું બચ્યું આટલું તો એમાં પણ આપણે જુઓ a ને કોમન લઈ લઈએ તો a raised to 3 minus 5a cube minus 5a square થઈ જશે આ ક્યુબ નો a કોમન લઈ લેશું એટલે અહીંયા છે +8 અહીંયા છે +7 તો એનું આપણે નિરાકરણ એનું સોલ્યુશન આ રીતે મેળવી શકાય કે 7a square plus a square કરી નાખું અહીંયા અને તો ઈ આ થઈ જશે આના જેવું પછી a કોમન લઈ લેશું એટલે અહીંથી a થઈ જશે ઓકે સેમ એઝ અહીંયા પણ આપણે એવું કરવું પડશે -2a છે એનું -3a plus a જેનાથી -2a થઈ જશે ઓકે તો આગળ તો આને થોડું મોડિફાઈ કરીને હું આ રીતે લખી શકું આ ઇક્વેશન ને plus 7a square minus 3a plus I અને વધારે જે આપણે એડ કરવાના હતા ઈ a square plus a એને છેલ્લે રાખીએ તો હવે આપણે અહીંથી a જે છે એ કોમન લઈ લઈએ આટલા સુધીમાં તો એ શું બનશે plus a into a cube minus 5a square plus 7a minus 3i અને પાછળ શું વધશે તો કે a square plus a plus i તો આની જે વેલ્યુ છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ 0 છે આની જે વેલ્યુ છે એ પણ આપણે જોઈ શકીએ અહીંયા 0 છે એના ગુણાકારમાં કંઈ પણ હોય એ થઈ જશે 0 plus 0 plus આ જે વધ્યું તો આના પરથી હવે આપણે સ્પષ્ટ છે અહીંયા દેખાય છે ક્લિયર કે શું મેળવવું પડશે ખાલી a સ્ક્વેર જ ગોતવાનો છે બાકી બધાની અહીંયા કિંમતો મૂકી દેશું a ની કિંમત આપણી પાસે a મેટ્રિક્સ આપણી પાસે છે i પણ આપણી પાસે છે જે બધાની કિંમત મૂકીએ એટલે આખું આપણને આન્સર મળી જશે લાસ્ટ નાવ અથવા તો હવે a square is equal to 211,010,112 into 211,010,112 which gives us બે મેટ્રિક્સ નો ગુણાકાર 544,010,445 તો આ થયો આપણો a સ્ક્વેર હવે આ બધાને આપણે સરવાળો કરાવી નાખીએ ત્રણ મેટ્રિક્સ નો કોનો તો કે a સ્ક્વેર નો એની સાથે પ્લસ a નો એટલે આપણને આન્સર મળી જશે તેથી આપેલ શ્રેણિક બહુપદી બરાબર a વર્ગ વત્તા a વત્તા i બરાબર આ બંનેને બાજુ બાજુમાં મૂકશું એટલે 5
4 4 0 1 0 4 4 5 plus 2 1 1 0 1 0 1 1 2 plus I એટલે 1 0 0 0 1 0 0 0 1 આઈડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય ને. તો 5 ને 2 7 ને 1 8 4 ને 1 5 4 ને 1 5 આ રીતે 4 plus 1 plus 0 5 આ રીતે ત્રણેય ઓલા મેટ્રિક્સ નો સરવાળો કરી એક સાથે આપણને આન્સર મળી જશે 0 3 0 and 5 5 8 તો આપણો ફાઇનલ આન્સર